હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો હું બનાવું છું, હું લઈને નવી રેસીપી લઈને આવી છું. એ સાબુદાણાના અને બટાકાના પાપડ. તો મેં 1 કપ સાબુદાણા મેં પીસી અને પાવડર બનાવ્યો છે. હવે તેમાં હું આ પાણી નાખી 1 ગ્લાસ અને પલાળી દઉં છું. જુઓ, પછી એમાં બધું મરચું પછી નાખીશું, અંદર બધા મસાલા જે નાખવાના હશે. પણ આને 5-10 મિનિટ આને પલાળવાનું. જો ફ્રેન્ડ્સ, આપણે આ 3 ગ્લાસ પાણી લીધું, કપ નહીં 3 ગ્લાસ. જો એકમાં તો જ એનો પરફેક્ટ માપ આવી જુઓ છે ને. અને મેં એક ઝીણો પાવડર કરી દીધો છે. જો એકદમ આવો મેદા જેવો પાવડર કરી દીધો છે. જો હવે આપણે તેને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે મેં મીડિયમ સાઇઝના 2 બટાકા લીધા છે, તેને હું પીસી દઉં થોડું પાણી વેળીને. જો ફ્રેન્ડ્સ, આપણું આ કાઠું થઈ ગયું છે. જો 3 ગ્લાસ પાણીમાં. જુઓ, હવે આપણે આ બટાકાનું આ કરવાનું છે. હવે આપણે તેમાં નાખી દઈએ. હજી પણ આપણે 3-4 ગ્લાસ પાણીની જરૂર પડશે. જો આપણે તેમાં મીઠું નાખી દઈએ, 1 ચમચી સિંધા નમક છે, એટલે થોડું ચાખીને નાખવાનું, વધારે પડી ના જાય એટલા માટે. જો ફ્રેન્ડ્સ, આપણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા. જુઓ સાબુદાણા કેવા હતા, કેવા બની ગયા. જુઓ, અને આ રીતના આવી રાખવાનું. જુઓ, આ રીતે એકદમ સરસ પડે એવું. એટલે શું, આપણને પાડતો પણ ફાવે, પાપડ બનાવતા ફાવે. અને થોડું ઠીક હોય તો આપણા પાપડ પણ એ રીતે સરસ વ્યવસ્થિત બનાવતો ફાવે. પતલા જાડા જે કરવા હોય તેમ પાથરી શકાય. જો ફ્રેન્ડ્સ, આપણે આ પાપડ બનાવીએ છીએ. જો થાય છે ને મોટા મોટા. જો આ રીતે બધા પાપડ બનાવવાના. જો જો આટલામાં આટલું આ મેણ્યું ભરી જશે મારું. હવે તે આપણા બધા પાપડ કરી દેવાના. તમે આની ચકરી પણ પાડી શકો, પણ થોડું કાઠું રાખવાનું ચકરી માટે, તો સરસ પડે ચકરી. ચકરીની વિડીયો પણ હું કાલે બનાવવાની છું, તો કાલે તમે મારી વિડીયો તમે જોઈ લેજો. કાલે ચકરી જ મારી બનાવવાની છે. જો ફ્રેન્ડ્સ, બધાય આપણા પત થઈ ગયા પાપડ. જો થયા છે ને. જો આખું એક ના કપ સાબુદાણાનો પાવડર અને 2 બટાકા મીડિયમ સાઇઝના લીધા હતા, તો આટલા બધા થયા. તો તમે 2-3 વખત આટલા તમે કરો, તમારા 1 વર્ષની તમારે આખી પાપડ થઈ જાય તમારે. અને આ પાપડ તમારે આ અત્યારે અધિક મહિનો આવશે, પછી આ શ્રાવણ મહિનો આવશે, તો બધામાં ચાલે. અને નાના મોટા દરેકને ખવાય. વડીલો પણ ખાઈ શકે. પોચા પોચા રૂ જેવા થાય છે. જો ફ્રેન્ડ્સ, આખા બને પછી હું તળીને તમને બતાવું સુકાઈ જાય પછી. જો ફ્રેન્ડ્સ, આપણે આ સાબુદાણાના પાપડ કર્યા હતા ને, એ પાપડ હવે સુકાઈ ગયા છે. અને હવે આ તળવા માટે મૂક્યા છે. જો સાબુદાણા 1 વાટકી અને 2 નાના બટાકા લઈ અને આપણે બનાવ્યા હતા. ખાસા બધા પાપડ થયા. જો હજી આપણે કરીએ છીએ પાપડ. 1 પાપડ છે આ સુકાઈ ગયા. જો તમે કરીને બતાવજો.
જો ફ્રેન્ડ્સ, આપણા સાબુદાણા કરતાં જો આપણો પાપડ કેટલો મોટો છે જો છે ને. આ સાબુદાણામાંનો પાપડ આ રે અને તળેલું પાપડ, આ કાચો પાપડ હતા, તળેલું પાપડ જો. આટલા મેં પાપડ તળ્યા. બહુ મસ્ત પાપડ છે. પોચા પોચા આવી ગયા જો, તરત જ ભાગી જજો. આ રે પાપડ આખો લઈએ અને કરી દો પોચા પોચા છે જો. મસ્ત લાગે છે. તમે પણ આ મારી રીતથી બનાવજો. પાપડ સરસ બનશે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે પાપડ બનાવ્યા પછી તમે મને કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. આભાર.